હવે આ બંનેના આંતર સંબંધની વાત કરવાની થાય છે, બરાબર છે. આકૃતિ તમને આપી છે, સાથે અહીંયા સાઈડમાં પાછી નાની આકૃતિ દોરીને પણ તમને સમજાવીશ કઈ રીતે આખી વસ્તુ બને છે. અમુક બિંદુઓના પોઈન્ટ તમારે ધ્યાનમાં લેવાના છે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આ બંનેનો સંબંધ કેવો છે? ઉત્પાદન વધતા જે ખર્ચમાં ફેરફાર થાય એને સીમાંત ખર્ચ સાથે દર્શાવે છે, અને સીમાંત ખર્ચમાં ફેરફાર થાય એટલે સરેરાશ કુલ ખર્ચમાં ફેરફાર થાય. એ બંનેનો આપણે અભ્યાસ કર્યો. ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધને અભ્યાસ મહત્વનો ગણાય છે, કારણ કે સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે, અને સીમાંત ખર્ચ છે એ સીમાંત ખર્ચ એકમ ઉત્પાદન કરવાનું ખર્ચ છે. એકમ ઉત્પાદન કરવાનું એટલે વધારાનો એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ છે. તેથી બંનેનો આંતર સંબંધ આપણે સમજવો જોઈએ. એ શબ્દને આધારે કહે છે, ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે જ લેશે કે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે, અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે જ લેશે કે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. ટૂંકમાં આ શબ્દ એવું કહે છે, તમે એક પેઢી સંસ્થા ચલાવતા હોય, તમે કદાચ ઉત્પાદક હોય, તો તમે શું ધ્યાનમાં લ્યો? નફો. આ વસ્તુ યાદ રાખવાની છે. તમે નફો ધ્યાનમાં લ્યો છો, તો નફો કમાવાનો હોય તો તમારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ ગણવો જ પડે. તમે જે ખર્ચ કરો છો એની કરતાં કિંમત તમને વધારે મળે તો જ તમારો નફો થાય ને. અથવા એવું કહી શકાય કે તમે જે કિંમત નક્કી કરી છે એની કરતાં તમારો ખર્ચ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ, તો તમને નફો મળે છે. એટલે નફાના બિંદુને ધ્યાનમાં રાખી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની અહીંયા તફાવતની વિગતો દર્શાવવામાં આવી છે. આમ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો મહત્વના છે. ઉત્પાદન અંગે જ્યારે તમે નિર્ણય લ્યો છો, ઉત્પાદન વધારવું છે, ઉત્પાદન ઘટાડવું છે, ઉત્પાદન સ્થિર રાખવું છે, શું કરવું છે, તો એની અંદર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ ખૂબ જ અગત્યના બે બિંદુઓ દર્શાવવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા આપણે આ બંને ખર્ચને ધ્યાનથી જોઈએ, અને કહે છે, કોઈ એક પેઢીમાં વસ્તુના ઉત્પાદન માટે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને કુલ ખર્ચની સ્થિતિ નીચેની અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે. 3 વસ્તુ છે. જો અહીં ઉત્પાદનના એકમો 1 થી 7, કુલ ખર્ચ અગાઉ જોઈ ગયા હતા, એ જ પ્રમાણે 20, 35, 45, 60, 85, 115 અને 150. સરેરાશ ખર્ચ તમે જો 20, 17.5, 15, 17, 19.2 અને 21.5. હવે પછી સીમાંત ખર્ચ છે, ત્યાં ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા વસ્તુ આપી છે, ખાસ અગત્યની છે, જોવાની છે, સમજવાની છે. કુલ ખર્ચ વધે છે એટલે સરેરાશ ખર્ચમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, સ્થિર પણ છે. એ અગાઉ આપણે જોઈ ગયા હતા. પણ હવે જે સીમાંત ખર્ચ આવે છે, ત્યાં તમારે વિગત કઈ રીતે મેળવવી, કેમ મેળવવી, કોના દ્વારા મેળવવી, તો એ આપણે અહીંયા જોવાનું થાય છે, બરાબર છે. તો એની માટે જે વિગત આપી છે એની આપણે અહીંયા ગણતરી કરીએ તો આપણને ખ્યાલ આવશે, બરાબર છે. તો પહેલી જ વસ્તુ અહીંયા હું લખું છું, એના આધારે ધ્યાન આપજો. પહેલા કેટલા આપ્યા છે? તો કે ભાઈ 20, બરાબર છે. પછી કેટલા છે? પછી કેટલા આપ્યા છે? 35, બરાબર છે. તો પહેલા 2 વસ્તુ ધ્યાનમાં લઈએ, બરાબર છે. ચાલો, શું મેળવવાનું છે? તો કે MC, બરાબર છે, સીમાંત ખર્ચ. 35 માંથી આ 20 બાદ કરવાના. 35 માંથી 20 બાદ કરો તો કેટલા આવે? 15. એટલે તમે જો ઓલી બાજુ કેટલા લખ્યા છે? 15 લખ્યા છે. પછી કેટલા આપ્યા છે? તો કે ભાઈ 45. 45 માંથી કેટલા બાદ કરશો? 35. કેટલા આવશે? 10. પછી તો કે ભાઈ 60. 60 માંથી 45 બાદ કરો, કેટલા આવે? 15.
પછી કેટલા છે તો કે હવે 85, 85 માંથી 60 બાદ કરો તો કેટલા આવશે 25. તો તમે જો આ રીતે સીમાંત ખર્ચ ત્યાં તમને દર્શાવ્યું છે અને એના આધારે સીમાંત ખર્ચ તમને કઈ રીતે મળે એની પણ વાત દર્શાવવામાં આવી છે. તો એ વસ્તુની ચર્ચા કરી. ત્યાર પછી અનુસૂચિમાં જે કહે છે એના આધારે થોડીક વસ્તુ આપી છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે, શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. એ અગાઉ આપણે જોઈ ગયા છીએ. તેનું કારણ કયું તો કે ભાઈ વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. બરાબર છે. વધતી પેદાશનો નિયમ એટલે યંત્રની કાર્યક્ષમતાની વાત થઈ હતી, કર્મચારીની વાત થઈ હતી, કાચા માલની વાત થઈ હતી. આ બધું અગાઉ આપણે શીખી ગયા છે. તેને જ વસ્તુની વાત કરી. ઉત્પાદનના ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા થાય છે. બંને સરખા થાય છે એ પણ અનુસૂચિમાં આપણે જોયું. ત્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે. ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે. એ આપણે અહીંયા વિગત ધ્યાનથી જોવાની છે. આકૃતિ દ્વારા આપણે એની સમજ મેળવશું. તો આકૃતિમાં OX ધરી પર શું દર્શાવવાનું છે? ઉત્પાદનનું પ્રમાણ. OY ધરી પર શું દર્શાવવાનું છે? સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. અને આ ખર્ચાના જે સંબંધો છે એની આપણે અહીંયા વાત કરીએ તો આપણને અહીંયા આકૃતિ આપી છે. બરાબર છે. તો જુઓ, સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ રૂપિયામાં Y ધરી ઉપર, ઉત્પાદનનું પ્રમાણ X ધરી ઉપર છે. બરાબર છે. તો વિગત આપી છે, એના આધારે અનુસૂચિ આપેલી છે. બરાબર છે. અહીંયા કોઈ ચોક્કસ એવા બિંદુ દર્શાવ્યા નથી. બરાબર છે. પણ શબ્દને આપણે સમજવા છે એટલે હું અહીંયા સાઈડમાં તમે જુઓ તો કે ભાઈ વિગત તમને કાચી દોરીને દેખાડું છું કઈ રીતે વસ્તુ તૈયાર થયેલી છે એની અહીંયા થોડીક માહિતી. તો કે ભાઈ એક ખર્ચની રેખા આ રીતે છે અને એક ખર્ચની રેખા આ રીતે તમને આપી છે. આ જે છે એ સરેરાશ ખર્ચ છે અને આ જે છે સીમાંત ખર્ચ છે. એટલે અહીંયા એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ એવા બે શબ્દથી દર્શાવેલા છે. હવે આ બે વસ્તુ અહીંયા આપી છે. બરાબર છે. તો આ બે જે વસ્તુ આપી છે એના આધારે એવું કહે છે કે શરૂઆતમાં બંને ખર્ચ ઘટે છે. એટલે તમે જુઓ તો કે અહીંયા ખર્ચ ધીમે ધીમે નીચેની બાજુ આવે છે એટલે ખર્ચ ઘટે છે એવું કહેવાય. અહીંયા પણ ખર્ચ ઘટે છે એવો શબ્દ દર્શાવેલો છે. એટલે શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટતા જતા જોવા મળે છે. બરાબર છે. હવે અહીંયા શબ્દ છે આ જે વસ્તુ અહીંયા જે છે અહીંયા બરાબર છે. અહીંયા હું તમને છે ઈ બિંદુ દર્શાવું છું. બરાબર છે. અહીંયા ઈ બિંદુ દર્શાવ્યું છે ત્યાં સીમાંત ખર્ચ છે એ ન્યૂનતમ થઈ જાય છે. જો અહીંયા ફરી વખત શબ્દ કહું છું, જે મેં સીધી રેખા દોરી અહીંયા ઈ બિંદુ દર્શાવ્યું છે ત્યાં સીમાંત ખર્ચ કેવો થઈ જાય છે? ન્યૂનતમ, ઓછામાં ઓછો થઈ જાય છે. સીમાંત ખર્ચ ઝડપથી ન્યૂનતમ થાય છે. જો ફરી વખત શબ્દ બોલ્યો, સીમાંત ખર્ચ ઝડપથી ન્યૂનતમ થાય છે ત્યારે સરેરાશ ખર્ચ હજી ઘટે છે. સીમાંત ખર્ચ ઝડપથી ન્યૂનતમ થાય છે ત્યારે સરેરાશ ખર્ચ ઘટે છે. આ શબ્દ જોયો? સીમાંત ખર્ચ ઝડપથી ન્યૂનતમ થઈ વધે છે. જો અહીંયા રેખા ઉપરની બાજુ આવી. રેખા કઈ બાજુ જાય છે? ઉપરની બાજુ જાય છે. સીમાંત ખર્ચ ઝડપથી ન્યૂનતમ થાય અને વધે છે ત્યારે સીમાંત ખર્ચ ન્યૂનતમ આપણને જોવા મળે છે. બરાબર છે. એના આધારે અહીંયા જોઈએ તો સી બિંદુ દર્શાવીએ. સીમાંત ખર્ચ ઝડપથી ન્યૂનતમ થાય છે અને વધે છે ત્યારે સરેરાશ ખર્ચ ઘટતો જતો જોવા મળે છે. અને સી બિંદુએ આ બંને ખર્ચ MC બરાબર AC આ બંને ખર્ચ કેવા થાય છે? સરખા આપણને જોવા મળે છે. જે હમણાં આગળ શબ્દ જોયો તે. ત્યાર પછી
બંને ખર્ચ વધે છે. ક્યાં પછી? તો કે ન્યૂનતમ સપાટી પછી બંને સરખા થાય છે એની સપાટીની વાત થાય છે, સી બિંદુની વાત થાય. ત્યાર પછી સરેરાશ ખર્ચ વધે છે, પણ સીમાંત ખર્ચની ગતિ સરેરાશ ખર્ચ કરતા વધુ છે. કોની વધુ છે? તો કે ભાઈ સીમાંત ખર્ચની ગતિ સરેરાશ ખર્ચ કરતા કેવી છે? વધુ છે. એવું અહીંયા શબ્દ દર્શાવવામાં આવેલો છે. આ વસ્તુ અહીંયા તમને દર્શાવી છે. આને જ ફરી પાછી આપણે શબ્દ સ્વરૂપે પણ જોઈએ. અનુસૂચિની જે સમજૂતી આપી છે, સમજૂતી આધારિત પણ આપણે ચર્ચાઓ કરી શકાય. આકૃતિમાં જે મેં તમને દોરીને સમજાવ્યું એ સંબંધની અહીંયા વાત કરે છે. તો જોઈએ, સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ. સીમાંત ખર્ચ વધુ છે અને સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ ઓછો અને સરેરાશ ખર્ચ વધુ. એટલે કે જે બાજુનું પાંખડું ખુલ્લું છે એ બાજુ ભાગ મોટો કહેવાય છે, એટલે લેસ ધેન શબ્દ છે. શું સમજૂતી કહે છે? તો જોઈએ, શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે. શરૂઆતમાં બંને ખર્ચ ઘટે છે. મેં જે આકૃતિ દોરીને તમને સમજાવ્યું જ શબ્દ કહે છે, બરાબર. પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતા સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપથી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતા સીમાંત ખર્ચની રેખા નીચે હોય છે. એટલે એની પણ મેં હમણાં વાત કરેલી તમને, બરાબર છે. ત્યાર પછી શું કહે છે? બંને બરાબર થાય છે, બરાબર. બંને ખર્ચ કેવા થાય? સરખા. એની પણ હમણાં વાત કરી હતી, સી બિંદુએ આપણે વાત કરી હતી. જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે, સી બિંદુએ સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેની બાજુથી ઉપરની બાજુ છેદે, બરાબર છે. નીચેથી ઉપરની બાજુ છેદે છે, બરાબર છે. ત્યારે બંને ખર્ચ કેવા થાય છે? સરખા થતા જોવા મળે છે. ત્યાર પછીની વાત થઈ છે સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ, બરાબર છે. એટલે સરેરાશ ખર્ચ ઓછો અને સીમાંત ખર્ચ વધુ. જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે, બરાબર છે. જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા નીચેની બાજુથી છેદીને પસાર થાય છે, ત્યારબાદ બંને ખર્ચમાં વધારો થાય છે. કયા બંને ખર્ચમાં? સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. એ સમયે સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપી હોય છે. એની પણ આપણે ચર્ચા થઈ ગઈ. માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા આકૃતિમાં ઉપર હોય છે, બરાબર છે. ક્યારે? સી બિંદુ પછી સરેરાશ ખર્ચની રેખા નીચે છે, પણ સીમાંત ખર્ચની રેખા ક્યાં આવી જાય છે? ઉપરની બાજુ આપણને જોવા મળે છે. ત્યાર પછી આવે છે ખર્ચના ખ્યાલમાં છેલ્લો મુદ્દો છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. જે અત્યાર સુધી આપણે વાત કરી ટૂંકા ગાળાના ખર્ચના ખ્યાલો હતા, બરાબર છે. જેમાં સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, આવા બધા ખર્ચની આપણે વાત કરી. હવે જે આપણે ચર્ચા કરીએ છીએ એ પાઠની અંદર મધ્યસ્થ મુદ્દો કહેવાય લાંબા ગાળાના સરેરાશ ખર્ચની આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર. પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું જ નથી. એટલે રિલાયન્સ છે, ટાટા છે, અંબુજા છે, બરાબર, વિપ્રો છે, ઇન્ફોસિસ છે, આવી બધી કંપનીના તમે નામ સાંભળ્યા છે. આ બધી દેશની એક મોટી કંપનીઓ તરીકે આપણે જેને ઓળખીએ છીએ. તો આ જે કંપનીઓ છે એ વર્ષોથી છે, લાંબા ગાળાની પેઢીઓ છે. હવે એની અંદર સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ એવો કોઈ વિભાજન જોવા મળતું નથી. લાંબા ગાળે તો બધા જ ખર્ચા કેવા થઈ જાય છે? અસ્થિર જ હોય છે. એમાં કોઈ ફેરફાર દર્શાવવામાં આવેલો નથી. ટૂંકા ગાળાના ખર્ચનું જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે તે લાંબા ગાળે અપ્રસ્તુત છે, એ થઈ શકે જ નહીં. એટલે ચોક્કસપણે દર્શાવી શકતા નથી.
સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે જ હોય છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીને સાધનનું પ્રમાણ વધારવું પડે છે. એટલે જમીન, મકાન, યંત્રો, ઓજારો, કાયમી શ્રમિકો આ બધામાં ફેરફાર કરવો જ પડે છે. એટલે કે છે ત્યાર પછી એવું કોઈ વિભાજન દર્શાવવામાં આવતું નથી. સાધનો વધતા બધા ખર્ચાઓ વધે છે. સ્વાભાવિક છે, સાધનો વધે એટલે મજૂરી વધારવા પડે, વીજળી બિલ પણ વધે, પાણી બરાબર છે, વાહન વ્યવહાર, કારણ કે ઉત્પાદન વધે છે, કાચા માલ વધારે લાવવો પડે, બધા ખર્ચમાં વધારો થાય છે. તેથી સ્થિર ખર્ચ હોતો નથી. પેઢી મોટી બને છે, બરાબર છે, એટલે મને જ બધી પેઢીની વાત કરી. પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધતા જાય છે. અસ્થિર ખર્ચાઓ કોની સાથે વધતા જાય છે? ઉત્પાદનની સાથે. એક ઉદાહરણથી સમજીએ. પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય છે, પરંતુ જો બજારમાં વસ્તુની માંગ વધે અને નિયોજકને લાગે કે આ માંગ કાયમી અથવા લાંબા ગાળા માટે વધી છે તો વધારાના શ્રમિકને કામ ઉપર રાખવા પડશે ને, એટલે નવા નિયામકો લાવવા પડશે, નવા કાયમી કર્મચારી પણ લાવવા પડશે. એટલે ખર્ચ કેવો થઈ જાય? વધી જાય છે. એટલે જમીનનો વધારાનો ટુકડો ભાડે અથવા વેચાણથી લઈ પેઢીને મોટી બનાવવામાં આવે છે. આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ એવું કંઈ હોતું નથી. એટલે લાંબા ગાળે બધા જ ખર્ચા કેવા હોય છે? અસ્થિર ખર્ચ આપણને જોવા મળે છે. તો આ શબ્દ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા ખર્ચ શબ્દ પૂરો થાય છે. હવે અહીંયા ખર્ચની કોઈ વાત આવતી નથી. હવે જે વાત આવે છે કોની આવે છે? તો કે ભાઈ આવકની. કારણ કે ખર્ચ થઈ ગયો તો આવક તો કરવી જ પડે. તો આવકની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો આવકના જે ખ્યાલો છે એ જોઈએ, બરાબર છે. મૂડીવાદી બજાર એટલે અત્યારનું જે બજાર છે, અત્યારનું જે અર્થતંત્ર છે એ મૂડીવાદ આધારિત કાર્ય કરે છે. મૂડીવાદી અર્થતંત્ર આપણને જોવા મળે છે. તો મૂડીવાદી જે બજાર છે જેની અંદર બજારના બે પાસા જોવા મળે છે, ખરીદી અને વેચાણ. તો ખરીદી અને વેચાણની જે બજાર વ્યવસ્થા જે છે એમાં ઉત્પાદનનો હેતુ કયો હોય છે? તો કે ભાઈ ઉત્પાદનનો હેતુ એક જ હોય છે, મહત્તમ નફો કમાવાનો. એટલે અત્યારે કોઈ પણ પેઢી હોય, સંસ્થા હોય, ઉત્પાદન વધારે છે તેનું કારણ કયું? તો કે એને નફો કમાવો છે, એને વધુમાં વધુ લાભ લેવો છે. એટલે આ પરિસ્થિતિ અહીં જોવા મળે છે. તેથી આવકના ખ્યાલોનું મહત્વ વધારે છે. કોનું મહત્વ વધારે છે? આવકના ખ્યાલોનું મહત્વ વધારતું જોવા મળે છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી કેવી થાય છે? વધારે થાય છે. એવો શબ્દ અહીંયા મૂક્યો છે, બરાબર. તો પેઢી નફો કરશે, બરાબર છે. કુલ આવક વધે, કુલ ખર્ચથી વધે છે એટલે નફો થાય છે. જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી ઓછી થાય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે છે. એટલે 500 રૂપિયા કમાણા હોય 600 ખર્ચ થયો હોય તો 100 રૂપિયાની ખોટ જાય છે ને. એક એવો શબ્દ અહીં દર્શાવવામાં આવેલો છે. તો એની એક વાત થાય છે. પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્વના છે. તો જેમ આપણે અગાઉ કુલ ખર્ચ જોયો હતો. કુલ ખર્ચની અંદર બે શબ્દ હતા. કયા કયા હતા? તો કે ભાઈ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. તો અહીંયા સરેરાશ આવક અને સીમાંત આવક આ બે શબ્દ આવે છે, બરાબર છે. અને વધારે મહત્વના બને છે. તેથી આપણે સર્વપ્રથમ શું જોવાનું છે? કુલ આવક. પછી શું જોશું? સરેરાશ આવક. અને પછી શું જોશું આપણે? સીમાંત આવક. તો 3 શબ્દને અહીંયા સમજવાના છે. કયા કયા? કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. આ 3 શબ્દને આપણે અહીંયા સમજી વિગત દર્શાવવાની છે. તો પહેલા આપ્યું છે કુલ આવક. પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને કુલ આવક કહેવાય. પેઢીએ ઉત્પાદન કરેલા એટલે 1000 એકમ ઉત્પાદન કર્યા છે અને એને વેચે છે, બરાબર છે. 10 રૂપિયા કિંમત રાખીએ તો 10,000 થાય. તો કુલ આવક કેટલી થાય? 10,000. પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય તે દર્શાવે છે. એટલે જેટલા વેચ્યા છે એના દ્વારા જે આવક આવે એ જ કુલ આવક કહેવાય છે. તમે એકમ બનાવો અને વખારમાં રાખી મૂકો છો, સંગ્રહ કરો છો, તેને કુલ આવક સાથે કોઈ સંબંધ નથી. એટલે વેચાણ આવક તરીકે અહીંયા ઓળખવામાં આવે છે.
સાથે સમજવાનું છે. કુલ આવકમાં કોને સાથે દર્શાવવામાં આવે છે? વેચાણ આવક સાથે જ દર્શાવવામાં આવે છે. પેઢીની કુલ આવકનો આધાર બે બાબતો પર છે: એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ. કેટલા એકમો બનાવો છો, કેટલું વેચાણ કરો છો, અને એ એકમ દીઠ તમે વસ્તુની કિંમત કઈ નક્કી કરો છો, એનો જ અહીં આધાર આપણને જોવા મળે છે. જો આ બંને પરિબળ આવવા અથવા તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક બદલાય છે. કયું પરિબળ બદલાય? તો એકમની કિંમત બદલાય અથવા વેચાણનું પ્રમાણ બદલાય તો આવકમાં શું થાય? ફેરફાર થાય છે. તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એક પેઢી બોલપેનનું ઉત્પાદન કરે છે અને પેનની બજાર કિંમત કેટલી છે? 50 રૂપિયા રાખી હોય. પેઢીનું કુલ વેચાણ આ કિંમતે 100 એકમનું થતું હોય. બરાબર છે. પેઢીએ પેનની કિંમત કેટલી રાખી છે? 50. કેટલા એકમનું વેચાણ કરે છે? 100. અને 100 ગુણ્યા 50 બરાબર કેટલા થાય? 5000 રૂપિયા આપણને કુલ આવક આપી છે. બરાબર છે. તો 5000 કુલ આવકના સંદર્ભે દર્શાવવામાં આવે છે. એટલે સમીકરણ શું કહે છે? વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત, એટલે ક્યુ બરાબર છે ક્વોન્ટિટી પ્લસ પ્રાઇસ બરાબર છે. તો 100 ગુણ્યા 50 બરાબર કેટલા થાય? 5000. જો વેચાણના એકમો વધે અથવા ઘટે, કિંમત વધે અથવા ઘટે, અથવા બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ બદલાઈ જાય. એટલે 100 ગુણ્યા 40 કરો તો 4000 થઈ જાય. 100 ગુણ્યા 60 કરો તો કેટલા થઈ જાય? 6000. હવે એવું બને 50 ગુણ્યા 50 કરો તો 2500 થઈ જાય. બરાબર છે. પછી 30 ગુણ્યા 50 કરો તો 15000 થઈ જાય. અથવા તો 80 ગુણ્યા 50 કરો તો 4000 થઈ જાય. આ રીતે અહીંયા ફેરફાર થતો જોવા મળે છે. સરેરાશ આવક બીજો મુદ્દો કીધો છે. બરાબર છે. કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન એકમોથી ભાંગવાથી જે મળે એને શું કહેવાય છે? સરેરાશ આવક. બીજો કોઈ નવો શબ્દ નથી મિત્રો આની અંદર. કુલ આવક કેટલી હતી હમણાં? 5000. વેચાણના એકમો કેટલા હતા? 100. બરાબર. કેટલી કિંમત થાય? 50. તો એક એકમની જ કિંમત અહીંયા દર્શાવવામાં આવી છે, જેને સરેરાશ આવક કહેવાય. એક એકમના વેચાણથી થતી આવક એવો શબ્દ પણ મૂકી શકાય. સમીકરણમાં પણ એ જ શબ્દ આપણને આપ્યો છે. તો અહીંયા એ જ વસ્તુ કીધી છે. જુઓ, ઉદાહરણ દ્વારા સમજીએ. પેઢીએ પેનનું ઉત્પાદન કેટલું કર્યું હતું? તો કે ભાઈ 1000નું અહીંયા લખ્યું છે. બરાબર છે. અને પેઢીનું કુલ આવક કેટલી છે? તો કે 50000 છે. એટલે 50000 છેદમાં 1000 બરાબર કેટલા થાય? 50 રૂપિયા થાય છે. તો એને સરેરાશ આવક કહેવાય છે. એટલે કે પેનના એક એકમ દીઠ થતી આવક એ સરેરાશ આવક છે. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે એવો અહીંયા અંદાજ મૂકેલો છે. એટલે 1000 બોલપેનો જે વેચાય છે એ 1000 બોલપેન છે 50 રૂપિયાથી જ વેચશે. એમાં કોઈ ફેરફાર નથી. તો સરેરાશ આવક કિંમત જેટલી જ હોય છે એવું માની લેવામાં આવે છે. એટલે શબ્દમાં અંડરલાઈન કરજો. સરેરાશ આવક બરાબર કિંમત. સરેરાશ આવક છે એ વસ્તુની કિંમત બરાબર જ હોય છે. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય, જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા બને છે. એટલે બે સરખા જ છે. જેટલી વાત થાય છે સરેરાશ આવકની એ કિંમત બરાબર છે. એટલે કિંમતની રેખા ગણો કે સરેરાશ આવકની રેખા ગણો, બંને કેવી થાય? એક જ સરખી. માંગ રેખા જુદી જુદી કિંમતે હોય, કારણ કે ગ્રાહકો કઈ વસ્તુ ખરીદશે, કયા ભાવે ખરીદશે એની કોઈ ગણતરી હોતી નથી. એટલે માંગ રેખા છે કેવી હોય છે? અલગ અલગ હોય છે, કારણ કે એક સરખી કિંમતે કોઈ વસ્તુ ખરીદતા નથી. બાબત આપણે ધ્યાનમાં રાખવાની. જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે. બરાબર છે. સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે, બરાબર છે, એટલે 1000, 1500, 2000, 3000, 4000 એની સાથે સરખાવે છે. આપણે યાદ રાખવાનું
ઉત્પાદનની દ્રષ્ટિએ ઉત્પાદક જે છે એની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે એ જ ગ્રાહકની દ્રષ્ટિએ શું છે? કિંમત. બે સરખા જ છે. ઉત્પાદક સરેરાશ આવક જોવે છે પણ ગ્રાહક શું જોશે? વસ્તુની કિંમત. સીમાંત આવક પછીનો શબ્દ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. વધારાના એકમની વાત થાય છે, એના અનુસંધાને અહીંયા થોડીક ચર્ચા થાય છે. પેઢીની સરેરાશ આવક એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક છે. પેઢીની સરેરાશ આવક એકમની છે, 1 એકમની. જ્યારે સીમાંત આવક વસ્તુના વધારાના એકમનું વેચાણ કરવાથી, જો અમે વધારાના ખર્ચનો શબ્દ હતો, અહીંયા શું શબ્દ છે? વેચાણનો શબ્દ દર્શાવવામાં આવ્યો છે. વસ્તુના વધારાના 1 એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. તો ઉદાહરણ દ્વારા પણ આપણને સમજાવે છે. આપણે વાત કરીએ, એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 1001 પેનનું ઉત્પાદન છે એ કર્યું હતું અને વેચાણ કરીએ ત્યારે કેટલા રૂપિયા મળે છે? 50,000. બરાબર છે. હવે એવું કહે છે પેઢીની કુલ આવક 50,045 થાય છે. કેટલી થાય છે? 50,045. કેટલાનો વધારો થયો? 45 રૂપિયાનો વધારો થયો. એ સીમાંત આવક છે. 45 રૂપિયાનો વધારો થયો. કઈ આવક છે? સીમાંત આવક. વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થાય છે તે સીમાંત આવક. એટલે 1000 એકમ પછી 1 એકમનું ઉત્પાદન થયું હશે એવું અહીં દર્શાવે છે. તો સમીકરણ આધારિત જોઈએ. કે છે MRN બરાબર RN માઇનસ R કૌંસમાં N-1. આગળનું જે એક સમીકરણ જોઈ ગયા હતા યાદ હોય તો MCN બરાબર TCN માઇનસ કૌંસમાં TC કૌંસમાં N-1. એ જ સમીકરણ છે. બરાબર છે. તો એ સમીકરણ આધારિત આપણને કિંમત મૂકી છે અને કિંમત આધારિત જોઈએ. જણાવ્યા પ્રમાણે 1000 બોલપેન એકમનો ખર્ચ કેટલો? 50. બરાબર છે. હવે 1000ની જગ્યાએ આપણે કેટલા લઈ લેવાના છે? 1001 એકમ લેવાના છે. કેટલા એકમ લેવાના છે? 1001 એકમ આપણે અહીંયા લેવાના છે. તો ખર્ચ કેટલું આવે છે? 50,045 થાય. તો સીમાંત ખર્ચની અંદર સમીકરણ જે આપ્યું છે જોઈએ. n બરાબર કેટલા મૂકશું? 1001. n-1 બરાબર કેટલા મૂકશું? તો કે 1001 માઇનસ 1 એટલે 1000 અહીંયા શબ્દ આપણને જોવા મળે છે. એટલે સમીકરણમાં જુઓ તો શું થાય? 50,045 માઇનસ 50,000 એટલે સીમાંત ખર્ચ કેટલો આવે છે? 45 નો આપણને જોવા મળે છે. તો અહીંયા આ રીતે આપણને સીમાંત ખર્ચ કેવો છે એની માહિતી પ્રાપ્ત થઈ શકે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક શબ્દની સાથે આપણે ચર્ચા કરીએ. પૂર્ણ હરીફાઈ અને પછીનો એક પાર્ટ છે બજાર, એના અંદર આ શબ્દ છે. પૂર્ણ હરીફાઈ અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર ત્યારે જ પૂર્ણ હરીફાઈ આવે. એ સિવાય પૂર્ણ હરીફાઈ આવતી નથી. એકને એક વસ્તુનું ઉત્પાદન એક કરતાં વધુ પેઢી કરતી હોય. કેટલી પેઢી એની કોઈ આપણે ચર્ચા કરી શકતા નથી. સામાન્ય અર્થમાં આપણે એમ કહીએ વેફર, કેટલી બધી કંપનીઓ છે એની અંદર, ઘણી બધી. તો એને પૂર્ણ હરીફાઈની અંદર આપણે કદાચ લેવું હોય તો લઈ શકીએ. કારણ કે મોટી પેઢી ભલે ઓછી હોય પણ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં જાઓ, અન્ય જગ્યાએ તમે જાઓ તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આ આખી એક પ્રક્રિયા જોવા મળે છે. ઘણી બધી ત્યાં પેઢીઓ હોય છે, જુદા જુદા ઘણા બધા નામથી આ વસ્તુઓનું ત્યાં વેચાણ થતું જોવા મળે છે. એવી વસ્તુને આપણે ચર્ચા કરવાની થાય. પૂર્ણ હરીફાઈવાળું બજાર એ એવું બજાર છે જેમાં પેઢી બજારમાં પ્રવર્તમાન કિંમતને સ્વીકારીને વસ્તુનું વેચાણ કરે છે. જે શબ્દ મૂક્યો છે પૂર્ણ હરીફાઈવાળું બજાર એવું બજાર છે જેમાં પેઢી બજારમાં પ્રવર્તમાન કિંમતને સ્વીકારીને વસ્તુનું વેચાણ કરે છે. તો કોઈ વેફરની કિંમત 5 રૂપિયા છે તો નવી પેઢી આવે ત્યારે કિંમત 5 રૂપિયા જ રાખે છે. એટલે એને કિંમત સ્વીકારી લીધી છે એવો શબ્દ કીધો છે. ત્રીજી પેઢી આવશે તો એ કિંમત કેટલી રાખશે? 5 જ રૂપિયા રાખશે. એમાં કોઈ ફેરફાર કરશે નહીં. એટલે કિંમત કેટલી રહે છે? 5 જ યથાવત જોવા મળે છે.
પૂર્ણ હરીફાઈમાં સમાન ગુણી અને એકરૂપ વસ્તુના અસંખ્ય વેચનાર, જ્યાં શબ્દ મૂક્યો છે સમાન ગુણી, એક સરખી વસ્તુ, બરાબર છે, જે સમરૂપ વસ્તુ હોય એને એક સરખી વસ્તુ કીધી છે, એકરૂપ વસ્તુ કીધી છે, અસંખ્ય વેચનાર અને ખરીદનાર હોય છે. વેચનાર અને ખરીદનારને બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. ક્યાં કઈ વસ્તુ કેવા પ્રકારે વેચાય છે, કઈ રીતે વેચાય છે, કેટલી વેચાય છે, એની સંપૂર્ણ માહિતી ત્યાં જોવા મળે છે. એવો એક શબ્દ મૂક્યો છે. કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. જોઈ તો અગાઉ આપણે જોઈ ગયા હતા, આખો પાઠ આપણે ભણી ગયા છીએ માંગનો, પુરવઠાનો આખો એક પાઠ આપણે ભણી ગયા છીએ. પછી પુરવઠાની અંદર આપણે સમતુલા જોઈ ગયા હતા. માંગ અને પુરવઠો જ્યાં એકબીજાને છેદે છે, બરોબર છે, ત્યાં શું નક્કી થાય છે? વસ્તુની કિંમત નક્કી થાય છે. એવો શબ્દ આપણે જોઈ ગયા હતા. અને પેઢી નક્કી થયેલી કિંમતે વેચાણ કરે છે. એટલે જે કિંમત નક્કી થાય છે સમતુલા આધારિત, ત્યાં જ હંમેશા વેચાણ થતું જોવા મળે છે. કોઈ પેઢી કિંમત ઉપર અસર કરી શકતી નથી. કોઈ પેઢીનો ઇજારો નથી, એટલે કિંમતને અસર કોઈ પણ પ્રકારે થતું નથી. કિંમત કેવી થઈ જાય છે? નિશ્ચિત છે, સ્થિર છે, એમાં કોઈ ફેરફાર નથી. પૂર્ણ હરીફાઈમાં પેઢી દ્વારા વેચવામાં આવતી વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક સરખી હોય છે. જો અહીં શબ્દ મૂક્યો છે, જો યાદ રાખજો ફરી વખત. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢી દ્વારા લેવામાં આવતા વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક, સીમાંત આવક સરખી હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. P બરાબર AR બરાબર MR, બરાબર, સરેરાશ આવક, એવરેજ આવક અને સીમાંત આવક, બરાબર છે, અને પ્રાઇસ એને કેવા છે? સરખા છે. જો વસ્તુની કિંમત 50 હોય તો પેઢીની સરેરાશ આવક 50 થાય, સીમાંત આવક પણ કેટલી થાય? 50. એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. આ શબ્દ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો થાય છે. પરિણામે પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા એક જ રહેવાની છે. આકૃતિમાં પાયાની ધરીને સમાંતર DD રેખા જોઈ શકાય છે. એટલે આકૃતિ આપણે હમણાં આવે છે ત્યાં જોઈએ, બરાબર છે. આકૃતિમાં પેઢીની આવક રેખાઓ બરાબર દર્શાવવામાં આવી છે. તેમાં 3 બાબતો જોઈ શકાય. તો આપણે જોઈએ. જો એક કુલ આવક રેખા જે ઉગમ બિંદુ O થી ઉપરની બાજુ જાય છે, R સ્વરૂપે દર્શાવી છે, બરાબર છે. સરેરાશ આવક, સીમાંત આવક, કિંમત ત્રણે કેવા છે? એટલે સરખા, બરાબર. જો ઉગમ બિંદુમાં O થી Y ધરી પર તમે જો તો D દેખાડ્યો છે. ત્યાંથી સીધી રેખા જાય છે X ધરીને સમાંતર, ત્યાં પણ તમને D જોવા મળે છે. એટલે સરેરાશ આવક, સીમાંત આવક અને પ્રાઇસ કેવા છે? સરખા. પણ કુલ આવક રેખામાં ફેરફાર છે, જે નીચેથી કઈ બાજુ જાય છે? ઉપર બાજુ જતી આપણને જોવા મળે છે, બરાબર છે. આ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવી છે. એના આધારે શું કહે છે જોઈએ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સીમાંત આવક અને સરેરાશ આવક સ્થિર અને એક સમાન હોવાથી એક જ રેખા DD દ્વારા દર્શાવી શકાય છે. DD રેખા ઉપરના બિંદુઓ સરેરાશ આવક બરાબર સીમાંત આવક થાય છે, બરાબર છે. એટલે આ વસ્તુ તો આપણે અગાઉ જોઈ ગયા, એની જ છે, એમાં કોઈ ફેરફાર નથી. બીજું, સરેરાશ આવક અને સીમાંત આવક OX ધરીને સમાંતર રેખા છે, એટલે સીધી રેખા છે, એ આપણે જોઈ ગયા. કારણ કે સરેરાશ આવક, સીમાંત આવક રેખા બંને કેવા છે? એક સરખા છે, એટલે ભળી જાય છે. એટલે રેખાનો ઢાળ કેવો થાય? શૂન્ય. સીધો છે એટલે શૂન્ય તરીકે દર્શાવવામાં આવે છે. કુલ આવક રેખા જે ઊભી છે, ઉગમ બિંદુથી સીધી ઊભી, એની વાત થાય છે. જમણી બાજુ ઉપર તરફ જતી રેખા છે, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ છે. ઉગમ બિંદુથી 45 ખૂણે રહેલી છે, એટલે બરોબર મધ્યમાં, સેન્ટરમાં છે, એટલે 45 ખૂણો છે. દર્શાવે છે કે વસ્તુનું વેચાણ વધતા સપ્રમાણ દરે કુલ આવક વધે છે. તેથી આ રેખાનો ઢાળ હકારાત્મક અને સપ્રમાણ જોવા મળે છે. કેવો જોવા મળે છે? હકારાત્મક અને સપ્રમાણ. ત્યાર પછીનો પાઠનો છેલ્લો મુદ્દો છે પૂર્ણ હરીફાઈ. જોઈ પછી કહે છે અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈ એટલે આપણે સામાન્ય અર્થમાં વાત કરીએ તો કે કોલ્ડ ડ્રિંક્સ, બરાબર,
બહુ ઓછી પેઢી આપણને જોવા મળે છે. થમ્સઅપ છે, પેપ્સી છે, કોકોકોલા છે, આની સિવાય બીજી કોઈ પેઢી જોવા મળતી નથી. એટલે અપૂર્ણ હરીફાઈ કીધી છે. જે હરીફાઈ છે પણ પૂર્ણ જેવી નથી. એમાં કહે છે સરેરાશ આવક, સીમાંત આવક અને કુલ આવક. પૂર્ણ હરીફાઈ ન હોય તેવી બજારની સ્થિતિમાં ઇજારો, ઇજારેયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો, દ્વિહસ્તક ઇજારો વગેરેનો સમાવેશ થાય છે. આ બધું તમારે પાઠ નંબર 6 ની અંદર અભ્યાસ કરવાનો આવે છે. સામાન્ય રીતે આવા બજારમાં ખાસ કરીને ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક વસ્તુનું વધુ વેચાણ કરવા માટે એટલે કે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે. એટલે અહીંયા આવું કહે છે કે ભાઈ 3 કંપની હોય તો કદાચ એક કંપની કિંમત ઘટાડે તો બીજી કંપની પણ કિંમત ઘટાડશે, કારણ કે એક કંપનીની કિંમત ઘટી એટલે એની અસર બીજી કંપની ઉપર જોવા મળે છે. બરાબર છે. પછી તમે જો દિવાળી આવે તો દિવાળીના સમયે તમે જો તો ભાઈ સ્કૂટરની અંદર, ફોર વ્હીલની અંદર સ્કીમ જોવા મળે છે. એક સંસ્થા પેઢી સ્કીમ મૂકે તો બીજી એ મૂકવી જ પડે છે. આઈસ્ક્રીમની અંદર પણ એવું છે, એક પેઢી દિવાળીમાં સ્કીમ મૂકે બીજી પેઢીને મૂકવી જ પડે છે, કારણ કે અપૂર્ણ હરીફાઈવાળા બજાર છે. એકની અસર બીજા ઉપર થાય છે. એટલે એક પેઢી કિંમત ઘટાડે તો બીજી પેઢીને કિંમત ઘટાડવી પડે જ છે. આ ફરજિયાત વસ્તુ છે. એટલે અપૂર્ણ હરીફાઈની અંદર આની અંદર ફેરફાર થતો જોવા મળે છે. અને કે છે વેચાણમાં વધારો થતાં પેઢીની કુલ આવક ઘટતા દરે વધે છે. પરિણામે સરેરાશ આવક, સીમાંત આવકમાં તફાવત સર્જાય છે. કેમાં તફાવત સર્જાય છે? સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જાય છે. કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક રેખા નીચે તરફ ઢળે છે. વધુ વેચાણ માટે કિંમતો ઘટાડો અનિવાર્ય હોવાથી સીમાંત આવક પણ ઘટે છે. ફરી વખત અહીંયા જો કહે છે વેચાણમાં વધારો થતા પેઢીની કુલ આવક ઘટતા દરે વધે છે. કુલ આવક વધે છે પણ એનો વધારો કેવો છે? ઓછો. બરાબર, વધારો કેવો છે? ઓછો, એટલે ઘટતા દરે. પરિણામે સરેરાશ આવક અને સીમાંત આવકમાં શું થાય? તફાવત. સામે બંને કેવા હતા? પૂર્ણ હરીફાઈમાં સરખા હતા. કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક રેખા નીચે તરફ ઢળતી એટલે માંગ રેખા, બરાબર છે, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ. વધુ વેચાણ માટે કિંમતો ઘટાડવી અનિવાર્ય છે, નકર વેચાણ વધે ને, કારણ કે એક પેઢીએ કિંમત ઘટાડી જ છે તો બીજીએ ઘટાડવી ફરજિયાત છે. એટલે સીમાંત આવક પણ કેવી થાય? ઘટે છે. વસ્તુની કિંમત ઘટતા સરેરાશ આવક અને સીમાંત આવક ઘટે છે, પરંતુ સરેરાશ આવકના ઘટાડા કરતા સીમાંત આવકનો ઘટાડો ઝડપથી હોવાથી સરેરાશ આવકની રેખા કરતા સીમાંત આવકની રેખા નીચે હોય છે. બરાબર છે. આ વસ્તુ આકૃતિ સિવાય સમજાય નહીં, એટલે આકૃતિ જોઈએ. જો સીમાંત આવક અને સરેરાશ આવક રેખા બે છે. બરાબર છે. તો આ બે વસ્તુ તમને જે આપી છે એમાં એક ઉપરની બાજુ છે અને એક નીચેની બાજુ છે. બરાબર છે. નીચેની બાજુ એટલે ઉગમ બિંદુથી પહેલી જે રેખા ઉપરની બાજુ આવે છે એ સીમાંત આવક રેખા, અને પછી જે આવે છે સરેરાશ આવક. એટલે જો સીમાંત આવક અને સરેરાશ આવકમાં તમે જો બંનેના ઢાળમાં ફેરફાર છે. એક સીધો ઢાળ થાય છે, કયો? સીમાંત આવકનો. અને એક કેવો થાય છે? છીછરો થાય છે, ઓછો ઢળેલો છે. તો આનો અર્થ એવો થાય સરેરાશ આવક ઘટે છે પણ એની ગતિ કેવી છે? ઓછી. એની કરતાં ઝડપથી કોણ ઘટી જાય છે? સીમાંત આવક. એટલે સીધી રેખા ક્યાં આવે છે? નીચેની બાજુ આપણને જોવા મળે છે. આકૃતિમાં સરેરાશ આવક, સીમાંત આવકની રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી દેખાય છે. વેચાણ વધારવા કિંમત ઘટાડવી પડતી હોવાથી સરેરાશ આવક અને સીમાંત આવક વધુ ઝડપથી ઘટે છે. એટલે ઉપરથી બંને ક્યાં આવે છે? નીચેની બાજુ આવે છે. આકૃતિમાં સરેરાશ આવક કરતા સીમાંત આવક રેખા નીચે છે. તે દર્શાવે છે કે વેચાણ વધતા સરેરાશ આવકમાં થતા ઘટાડા કરતા સીમાંત આવકમાં થતો ઘટાડો કેવો છે? વધારે છે. એટલે સરેરાશ આવક ઓછી ઢળેલી છે એટલે એનો ઘટાડો ઓછો, પણ સીમાંત આવક રેખા ઝડપથી ઘટે છે એટલે એનો ઘટાડો કેવો છે? વધુ. સરેરાશ આવક કરતા સીમાંત આવક વધુ ઝડપથી ઘટવાનું કારણ એ છે કે વધારાનું એકમ વેચવા માટે કિંમતમાં જે ઘટાડો કર્યો છે, કારણ કે વેચાણ વધારવું છે એટલે કિંમત ઘટી ગઈ. તો પહેલી કદાચ તમે છે એ 5 રૂપિયામાં વેચી હોય તો બીજી તમે 4.5 વેચો છો. એટલે પહેલા 5ની આવક થઈ, પછી સીમાંત આવક કેટલી થઈ ગઈ? 4. એટલે ઝડપથી કેવી આવે? નીચે, પછી 4. એમ ઝડપથી નીચેની બાજુ આવતી જાય છે. બરાબર છે. આ
અગાઉના એકમો પણ લાગુ પાડી શકાય, એટલે તમે નવા એકમમાં પણ આવું બધું સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે પછી જ્યારે આપણે ભેગા થશું ઓનલાઈન શિક્ષણમાં, ત્યારે પાઠ નંબર 6ની આપણે બજાર વિશેની ચર્ચા કરવાની થાય છે, જેમાં હમણાં જ કીધું ઇજારો, અલ્પ હસ્તક ઇજારો, દ્વિહસ્તક ઇજારો, બરાબર છે, પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, બરાબર, આ બધાની આપણે વિગતે ચર્ચા કરવાની થશે.